હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે આપણે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ. તેનું નામ છે જીયુડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની. ઓકે, કે ગુજરાતીમાં ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ. ઓકે, જેના દ્વારા એક બમ્પર ભરતી પાડવામાં આવી છે. અને ખાસ કરીને જે 8 પાસ છે એટલે કે નીચેનું સ્થળ છે, જે માત્ર 8 પાસ ઉપર પણ ભરતી છે અને ગ્રેજ્યુએશન ઉપર પણ છે. બંને અલગ અલગ છે. ઓકે, 8 પાસ ઉપર અલગ છે અને ગ્રેજ્યુએશન ઉપર પણ અલગ છે. 8 પાસ છે તેને 16,000 જેવો પગાર સ્ટાર્ટિંગ છે. ઓકે, અને જે ગ્રેજ્યુએશન ઉપર છે તેનો 21,000થી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો ગવર્મેન્ટ જોબ છે, ચૂકી ના જતા, સુવર્ણ તક છે. ઓકે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈશો, કોઈ પણ માહિતી તમારાથી ચૂકી ના જવાય. તો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે વાત કરીએ, આપણી ચેનલમાં લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો, કારણ કે આપણી ચેનલમાં હવે આપણે આવા ન્યૂઝ અને ભરતી લાવીએ છીએ. તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરે આજનો આપણો આ વિડીયો. તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ. જીયુડીસી. ઓકે, તો જીયુડીસી ભરતી 2024. તો ભરતી સંસ્થા કઈ છે તો કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ. ઓકે, જીયુડીસી. પોસ્ટનું નામ શું છે તો કે ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળા કમ સ્વીપર. ઓકે, જે 8 પાસ માટે છે અને ઓફિસ આસિસ્ટન્ટ રહેશે એ તમારું ગ્રેજ્યુએશન ઉપર રહેશે. એ આપણે અગાઉ ડિટેલમાં જોઈ લઈએ, એજ લિમિટેશન ને બધું જ વિડીયોમાં જોઈ લઈશું. ઓકે, ખાલી જગ્યાઓ કેટલી છે તો કે જરૂરિયાત મુજબ રહેશે. જોબ સ્થાન તો કે ગુજરાત ભારતમાં રહેશે. ઓકે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તો કે 15/10/2024. ઓકે, એટલે 15 ઓક્ટોબર સુધી તમે અરજી કરી શકો છો. લાગુ કરવાની રીત કઈ છે તો કે ઓફલાઈન છે, એટલે કે ઓફલાઈન છે, ઓનલાઈન જ ભરવાનું. તમારે મેલ કરવાનો રહેશે. જે આપણે મેલ આઈડી આપણે આપી છે એની ઉપર તમારું મેલ પોતાનું રિઝ્યુમ મોકલી દેવાનું રહેશે. ઓકે, તો શ્રેણી કઈ છે તો કે જીયુડીસી ભરતી 2024. ઓકે, તો વાત કરીએ નોકરીની વિગતો તો કે પોસ્ટ કઈ છે તો કે પોસ્ટ તમારી છે ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળા કમ સ્વીપરની. ઓકે, 2 પોસ્ટ છે ટોટલ. એની અંદર જગ્યાઓ તો કેટલી છે તો કે આ તો જરૂર પ્રમાણે લઈ જ લે છે. ઘણી બધી જગ્યાઓ છે. ઓકે, એટલે એનું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે ઓફિસ આસિસ્ટન્ટમાં પણ એટલી જગ્યા જાય છે અને પટાવાળા કમ સ્વીપરમાં પણ છે. ઓકે, તો તેમને કે જગ્યા એમને જાહેર નથી કરી, પરંતુ ખૂબ જ પ્રમાણમાં છે. ઓકે, એટલે ઇન્ટરવ્યૂ આપી જ દેવાય. અને આગળ વાત કરીએ આપણે બેઝિક લઈ લઈએ આપણે માહિતી. તો ઓફિસ આસિસ્ટન્ટની જે લાયકાત છે તેના માટે 12 પાસ અથવા ગ્રેજ્યુએટ જોઈશે. ઓકે, એના માટે ઉંમર રહેશે 33 વર્ષ લાસ્ટ. ઓકે, અને બીજી છે પ્યુન કમ સ્વીપર. ઓકે, એના માટે લાયકાત કેટલી છે તો કે માત્ર ને માત્ર 8 પાસ અને ઉંમર 33 વર્ષ. તો ફોર્મ પ્રોસેસ શું છે તો કે ઓફલાઈન છે, ઈમેલ દ્વારા. ઓકે, તો ઈમેલ આપણે આપેલો છે spelo.enterprise@gmail.com. આની પર તમારે તમારું રિઝ્યુમ મોકલવાનું રહેશે. લાસ્ટ ડેટ કઈ છે કે 15/10 સુધી. ઓકે, આની અંદર તમારું રિઝ્યુમ મોકલી દેજો મેલ આઈડી ઉપર. ઓકે, તો ખાલી આપણે ઓલામાં જ વાત કરી. તો હવે આપણે આગળ ડિટેલમાં વાત કરી કે ઓફિસ આસિસ્ટન્ટ માટે શું ગ્રેજ્યુએશન છે અને પ્યુન કમ માટે શું લાયકાત, એજ લિમિટેશન શું છે અને પગાર શું રહેશે. ઓકે, એ આપણે ડિટેલમાં જોઈએ. જે ઓફિશિયલ તેમણે નોટિફિકેશન મૂકેલી છે જીયુડીસી વાળા, એમાંથી આપણે જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ આપણે પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટની જે હતી એના માટે. તો સિલેક્શન ક્રાઇટેરિયા તમારો શું છે તો કે નોટ મોર ધેન 33 યર્સ એજ. ઓકે, એટલે કે એજ લિમિટેશન તમારે 33 વર્ષ છે, એટલે 33 વર્ષથી વધુ ના હોવો જોઈએ. ઓકે, બી શું લખ્યું છે કે શુડ હેવ બેચલર ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ઓર હેવ અ હાયર ઓર ઇન ઇક્વિલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ. એટલે કે બેચલરની ડિગ્રી કે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ઓકે, અથવા તો ઇક્વિલન્ટ હશે, જે ડિપ્લોમા પછી ITI પછી મળે છે, એ પણ ચાલશે. ઓકે, એટલે અથવા તો પોસેસ ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર. ઓકે, એટલે કે ડિપ્લોમા કે સર્ટિફિકેટના જે કોમ્પ્યુટરમાં કોઈ કોર્સ કરેલો છે એ પણ ચાલશે. ઓકે, ત્રીજી વસ્તુ છે હેવિંગ પ્રોફેશનલ એક્સપિરિયન્સ ઓફ એટલીસ્ટ 3 years એઝ લાઇક ટુ પરફોર્મ મલ્ટીટાસ્કિંગ ડ્યુટીઝ રિલેટેડ ટુ HR, જનરલ એડમિનિસ્ટ્રેટિવ, એસ્ટાબ્લિશ અકાઉન્ટ, purchase and store and other project related work as may be assigned from the time to time work. ઓકે, તો આની અંદર એવું કહેવા માગે છે જે પ્રોફેશનલ એક્સપિરિયન્સ છે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, જેમાં મલ્ટીટાસ્કિંગ કરેલું હોવું જોઈએ. ધારો કે HR, જનરલ એડમિનિસ્ટ્રેટિવ, પરચેસ જે સ્ટોરમાં આપે છે એ પણ કરેલું હોવું જોઈએ. 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ઓકે, બીજું વધારે કંઈ નથી આમાં. વસ્તુ છે ઇફેક્ટિવ ટાઈપિંગ સ્કિલ ઇન ઇંગ્લિશ અને ગુજરાતી એસેન્શિયલ. ઓકે, એટલે કે ટાઈપિંગ સ્કિલ હોવી જોઈએ ગુજરાતી અને ઇંગ્લિશની અંદર. ઓકે, ત્રીજી વસ્તુ છે સી પ્રેફરન્સ, એટલે કે હેવિંગ એક્સપિરિયન્સ વિથ સેન્ટ્રલ ગવર્મેન્ટ
स्टेट गवर्नमेंट बोर्ड और कॉर्पोरेशन और लोकल बॉडी और कंपनी ओके एनी अंदर होવું જરૂરી છે. મંથલી રેન્યુમેશન એટલે કે પગાર તમારો 22,000 રૂપિયા છે ઓકે. 21 આપણે કહેતા હતા સોરી, પણ પરંતુ 22,000 તમારો પગાર રહેશે મંથલી ઓકે. ઓકે, તો આમાં કોઈ કાર્ય હોય તો બતાવો. હવે આપણે આગળ વાત કરીએ પ્યુન કમ પ્યુન સ્વીપરની ઓકે. તો પ્યુન કમ સ્વીપર છે ઓકે, તેની અંદર સિલેક્શન ક્રાઇટેરિયા શું કે નોટ મોર ધેન 33 યર એજ એટલે કે 33 વર્ષથી વધુ હોવું જોઈએ નહીં ઓકે. લિમિટેશન બી શું લખ્યું શુડ હેવ 10th ઓર હાયર ઓર ઇક્વિલન્ટ ક્વોલિફિકેશન ફ્રોમ એટલે કે માત્ર 8 પાસ હોવું જોઈએ અથવા એના ઉપરનું હશે તો પણ ચાલશે, કોઈ વાંધો નહીં. છેલ્લા તમે 8 પાસ હોવું જોઈએ ઓકે. આની અંદર કોઈ એક્સપિરિયન્સ નથી ઓકે, ડાયરેક્ટ સીધી પડતી છે ઓકે. અને શું લખ્યું પર્સન ઇક્વલ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી ઓર બોથ ઓકે. ગુજરાતી અને હિન્દીની નોલેજ હોવી જોઈએ, વધારે કંઈ નથી. એટલે માત્ર આમાં કશું જ નથી, ડાયરેક્ટ સીધી પડતી છે, કોઈ પણ પરીક્ષા નથી ઓકે. ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તમારું. અને મંથલી શું પગાર તમારો શું રહેશે તો કે 16,000. આની અંદર 16,000 તમને પગાર આપવામાં આવશે. ગવર્મેન્ટ 16 છે, માત્ર 8 પાસ છે, પ્યુઝની જોબ છે, બેસ્ટ કહેવાય હું તો કહું ઓકે. તો હવે આગળ વાત કરીએ આપણે જે તેમણે ઓફિશિયલ નોટિફિકેશન આપેલી છે GUDC વાળીની, તેમાં તો ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ એટલે કે ગુજરાત સરકારશ્રીનું સાહસ રજિસ્ટ્રેશન કર્મયોગી ભવન બ્લોક નંબર 1 બી વિંગ, જે તેમનો શું કહેવાય એડ્રેસ આપેલો છે, વધારે કંઈ જોવા નહીં, એમની વેબસાઇટ પણ આપેલી છે ઓકે. તો આઉટસોર્સિંગથી તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવા બાબત ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર વડી કચેરી હસ્તક PIU કચેરી એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, હાલવાપી, રાજકોટ તથા ભાવનગર ખાતે ઓકે ઓફિસ આસિસ્ટન્ટ તથા પ્યુન કમ સ્વીપરની એક જગ્યાઓ ઉપર એપ્લેન્ટ એજન્સી મેમ્બર્સ સ્પેલો એન્ટરપ્રાઇઝ મારફતે આઉટસોર્સિંગથી હંગામી ધોરણે તાત્કાલિક નિમણૂક આપવાની થાય છે ઓકે. એટલે કે ગાંધીનગર છે, અમદાવાદ છે, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઓકે. તેના માટે શું કે શહેરમાં છે, જે પોતે ત્યાં રહે છે તેના માટે તો ત્યાં જ નોકરી કરવાની એપ્લાય કરવાનું રહેશે ઓકે. તો તેના માટે તો બેસ્ટ ઓફર કહેવાય હું તો કહું ઓકે. આગળ વાત કરીએ તો સરહદુ જગ્યાઓ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગતો કંપનીની વેબસાઇટ www.gudc.gujarat.government.in ઉપર જોઈ શકાશે. એટલે આપણે વાત કરીએ ઓકે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો જે ઈમેલ આઈડી આપણે જોઈએ સ્પેલો enterprise@gmail.com ઉપર 15/10 સુધીમાં મોકલવાની રહેશે ઓકે. જરૂરી બાયોડેટા સર્ટિફિકેટ સહી મોકલવાની. વિડીયોની અંદર કોઈ પણ ક્વેરી હોય, ભરતીને લગતી કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, આપણે એનો ઉકેલ લાવી દઈશું ઓકે. તો આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો. તમારે બીજો કોઈ પણ ક્વેરી હોય તો તમે એ પણ DM બોક્સમાં જણાવી શકો છો.